રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ, નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ, બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો. નવસારી મહાનગરપાલિકા દ્વારા ઉજવાયેલો વિશ્વ પર્યાવરણ દિવસ. નવસારીના મેયરે પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવી લોકોમાં પ્રસરાવેલી જાગૃતિ. ગણદેવીમાં પિતા પુત્રીના સંબંધ નજવાયા, સગા બાપે પુત્રી ઉપર આચરેલો દુષ્કર્મ. વિજલપુરના કૃષ્ણનગરમાં વાહન પાર્કિંગ બાબતે થયેલી બબાલ. નવસારી મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 2.5 લાખ વૃક્ષો ઉછેરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પર્યાવરણના જતન હેતુ વૃક્ષોનું વાવેતર અને તેની જાળવણી અતિ મહત્વની છે. ત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના શાંતાદેવી રોડ ખાતે સફાઈ અભિયાન યોજાયું હતું અને લુન્સીકુઈ મેદાન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં હરિયાળી ક્રાંતિ લાવવા માટે 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ લેવાયો હતો. આ પ્રસંગે સમગ્ર શહેરમાં નાગરિકો સુધી વૃક્ષના રોપા અને છોડ વિનામૂલ્યે પહોંચાડવામાં આવશે. નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા, ધારાસભ્ય રાકેશ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશ અગ્રવાલ, શાસક પક્ષના નેતા નરેશ પુરોહિત, ડેપ્યુટી મેયર કેયુરી દેસાઈ, જિલ્લા ભાજપના અધ્યક્ષ ભૂરાલાલ શાહ તેમજ કમિશનર JB ઉપાધ્યાય સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. પર્યાવરણ દિવસ નિમિત્તે આપણા કેન્દ્રીય જળશક્તિ મંત્રી માન્ય પાટીલ સાહેબનો આજે એક આ કાર્યક્રમ સફાઈ અને વૃક્ષારોપણનો મહાનગર દ્વારા રાખવામાં આવ્યો હતો. સંજોગો વસાત સાહેબની ના તંદુરસ્ત તબિયતને લીધે વધારી શક્યા નથી. સવારે શાંતાદેવી રોડ ખાતે સફાઈ અભિયાનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. માન્ય ધારાસભ્ય શ્રી રાકેશભાઈ, અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ ભૂરાભાઈ, કમિશનર શ્રી અને સૌ પદાધિકારીઓ, સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સવારે શ્રમ કરીને સફાઈ અભિયાન ચલાવ્યું. ને આપણે જ્યાં ઊભા છીએ ત્યાં નવસારીનું હૃદય એવું લુન્સીકુઈ મેદાન ખાતે આજે વૃક્ષારોપણનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આજે ઘર ઘર વૃક્ષો આપવાના છીએ એ વેનનું પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. અને આગામી દિવસોમાં 100 દિવસમાં નવસારી મહાનગરની હદમાં 2,50,000 વૃક્ષોનું વાવેતર કરીને જતન થાય એવું અભિયાન ચલાવવામાં આવશે. સરકારની RDSS યોજના હેઠળ રાજ્યભરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત નવસારી શહેરમાં જનજાગૃતિ લાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકાના નવનિર્વાચિત મેયર અશોક ધોરાજીયાએ પોતાના નિવાસસ્થાને સ્માર્ટ મીટર લગાવીને નગરજનો સમક્ષ એક આદર્શ રજૂ કર્યો છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની ટીમે આ કામગીરી પૂર્ણ કરી હતી. આ અંગે પત્રકાર સાથે વાત કરતા મેયર અશોક ધોરાજીયાએ જણાવ્યું હતું કે બાહ્ય તત્વો દ્વારા લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે, જે બિલકુલ ખોટું છે. સ્માર્ટ મીટર સિસ્ટમથી વીજ વપરાશમાં સંપૂર્ણ પારદર્શિતા આવશે. ગ્રાહકો પોતાના કેટલા યુનિટ વપરાયા છે અને પાવરની સ્થિતિ શું છે તે તમામ વિગતો ઓનલાઈન ચકાસી શકશે. તેમણે વધુમાં ઉમેર્યું કે
સરકારની યોજના અનુસાર જે ગ્રાહકો સમય મર્યાદામાં સ્માર્ટ મીટર લગાવશે તેમને પ્રતિ યુનિટ 60 પૈસાની રાહત પણ આપવામાં આવશે. હું નવસારીના તમામ ચૂંટાયેલા કોર્પોરેટરો અને સંગઠનના સભ્યોને પણ વિનંતી કરું છું કે તેઓ પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવે અને પોતાના વોર્ડના નાગરિકોને આ યોજનાના ફાયદા સમજાવીને જોડવા માટે પ્રેરિત કરે. આજ રોજ મારે ઘરે જીવીના એન્જિનિયર શ્રી મિસ્ત્રી સાહેબ મને એમણે રિક્વેસ્ટ કરી હતી કે આપ મેયર છો અને આપના ઘરેથી જ જો સ્માર્ટ મીટર લગાવવામાં આવે તો લોકોને એક સંદેશો જાય. મેં આજે જે સમજ્યું છે એ પ્રમાણે IDDSની યોજના પ્રમાણે આ મીટરમાં લોકોને ખોટી ગુમરાહ કરવાની વાત બાહ્ય લોકો કરી રહ્યા છે, પરંતુ હકીકત આવું નથી. જ્યારે લોકોની સમજમાં આવશે ત્યારે તો જરૂર લગાવશે, પણ હું એવું માનું છું કે આનાથી પારદર્શિતા આવશે. તમારા કેટલા યુનિટ વપરાય અને મીટરની કે તમારે ત્યાં પાવરની શું સ્થિતિ છે એ પણ તમે ઓનલાઈન ચેક કરી શકો એવી આમાં બધી સિસ્ટમો હોય છે. અને જે યોજના સરકારે બનાવી છે કે અમુક સમય સવારથી કે સાંજ એમનો છે એમાં જે અત્યારે જે એની સમય મર્યાદામાં મીટર લગાવશે તો એમને પર યુનિટ 60 પૈસા રાહત પણ આપવામાં આવશે. ને મારા સૌ નગરના ચૂંટાયેલા મારી સાથેના મિત્રોને પણ હું આજે રિક્વેસ્ટ કરવાનો છું કે સૌથી પહેલા શહેરના તમામ ચૂંટાયેલા કોર્પોરેટરો પોતાના ઘરે આ જ રીતે મારા ઘરે જેમ લોકોને અવેરનેસ લાવવા માટે ભેગા કરીને મારે ત્યાં જે મીટર લગાવ્યું છે પોતે પણ લગાવે ને પોતાના વોર્ડમાં નાગરિકોને પણ સમજાવે અને આ યોજનામાં જોડાઈને આપણે બધાએ ખરેખર આનાથી લાભ થાય એમ છે. ખોટી વાતમાં આવવાની જરૂર નથી. એટલે હું સૌ લોકોને વિનંતી કરું છું કે આપણે આ સ્માર્ટ મીટર લગાવવું જોઈએ. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં પિતા પુત્રીના સંબંધને કલંકિત કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલા એક પિતાએ પોતાની 14 વર્ષની સગીર પુત્રી પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે ઘટનાની જાણ પીડિતાની માતાને થતાં ગણદેવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે આરોપી પિતાની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. આરોપી પિતા વર્ષ 2024માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યો હતો. પીડિત દીકરીની માતા સવારે નોકરી પર જતી હતી ત્યારે પિતા ઘરમાં એકલી રહેતી 14 વર્ષની સગીર દીકરી પર જબરજસ્તી કરતો હતો. ગત મે મહિનાની 9, 10 અને 11 તારીખના રોજ સતત 3 દિવસ સુધી પિતાએ દીકરીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ આરોપીએ પોતાની કરતૂત છુપાવવા માટે દીકરીને ગર્ભનિરોધક ગોળીઓ આપી હતી. તેણે દીકરીને આ અંગે કોઈને પણ વાત કરશે તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. જોકે દીકરીએ આ ભયાનક ઘટનાની જાણ તેની માતાને કરતા પિતાની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. દીકરી સાથે થયેલા અન્યાય બાદ માતાએ તાત્કાલિક ગણદેવી પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી દુષ્કર્મ અને પોક્સોની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ગુનો નોંધાયા બાદ ભાગી છૂટેલા આરોપી પિતાને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી ધરપકડ કરી જેલ ભોગવો કર્યો છે. મારી ઉંમર 37 વર્ષ છે. મારી દીકરીની ઉંમર 14 વર્ષ છે. મારા પતિની ઉંમર 43 વર્ષ છે. એક સગા બાપે જ એક 14 વર્ષની દીકરી સાથે રેપ કેસ કર્યો છે. મારી દીકરીને PR રાઠોડ સાહેબ તથા DSP રાહુલ સરે ખૂબ જ સપોર્ટ કર્યો છે, જેથી એને ગણતરીના કલાકોમાં જ પકડી જેલ ભેગો કરી દીધો છે. પણ સરકારને મારી એટલી માંગ છે કે એને 7 વર્ષની સજા નહીં પણ આજીવન કેદ અથવા તો ફાંસીની સજા મળે, એટલા માટે હું આ રજૂઆત કરું છું. આ કેસ ફાસ્ટ ટ્રેકમાં ચાલે એવી મેં રિક્વેસ્ટ કરું છું. હા, મારો હસબન્ડ સાઉથ આફ્રિકામાં હતો 2019માં અને 2024માં એ રિટર્ન થયો. 2024 પછી મારી દીકરીને છેડતી કરતો હતો, પણ મે મહિનામાં જ્યારે હું નોકરી પર જાઉં છું એટલે મે મહિનામાં સતત 9, 10 અને 11 3 દિવસ મારી દીકરી સાથે રેપ કર્યું છે દીકરીનું, અને એને ધમકીઓ આપી છે કે તને જાનથી મારી નાખીશ. એટલે ગભરાઈને દીકરીએ એ વસ્તુની જાણ નહીં કરી, પર ત્યાર પછી દીકરીએ 30 તારીખે મને જાણ કરી તો મેં FIR કરતાના તરત જ
મને આ પોલીસ સ્ટેશનમાંથી ખૂબ સારો સપોર્ટ મળ્યો છે અને એને જેલ ભેગો કરી દીધો છે. પણ સરકારને મારી એટલી જ માંગ છે કે એને 7 વર્ષની સજા નહીં પણ એને આજીવન કેદ અથવા તો ફાંસીની સજા આપો. નવસારી જિલ્લામાં એક એવી ઘૃણાસ્પદ ઘટના સામે આવેલ છે કે જેમાં બાપે પોતાની સગી દીકરી ઉપર રેપ કરેલાનું જણાય આવેલ. તે મુજબ તેની કાયદેસરનો ગુનો દાખલ કરી અને તેની આગળની કાર્યવાહી કરેલી. ત્યારબાદ આ જે બાપ જે છે એની પણ કાયદેસર ધરપકડ કરી FSL તેમજ તેની મેડિકલ તપાસણી કરાવડાવી અને નામદાર કોર્ટને હવાલે કરેલ છે. હા, હાલ એની ધરપકડ કરેલ છે, રિમાન્ડ લીધેલ છે અને હાલ જેલ હવાલે છે. હાલ તેના FSL સેમ્પલ તેમજ તેનું DNA ના સેમ્પલના મેચિંગ વગેરેની કાર્યવાહી ચાલુ થઈ છે. નવસારીના વિજલપુર વિસ્તારમાં પાર્કિંગના સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વિજલપુરના કૃષ્ણનગરમાં પાડોશીઓ વચ્ચે ગાડી પાર્ક કરવા બાબતે બોલાચાલી બાદ 6 થી 7 અજાણ્યા શખ્સોના ટોળાએ એક પરિવાર પર લાકડી અને હથિયારો વડે હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ કૃષ્ણનગરમાં એક પરિવારના ઘરનું રિનોવેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન પડોશીની ગાડી પાર્ક કરેલી હોવાથી રિનોવેશનના કામ માટે ગાડી થોડી સાઈડમાં લેવા જણાવ્યું હતું. આ વાતથી પડોશી ઉશ્કેરાઈ ગયા અને મામલો વણસ્યો હતો. વિવાદ વધતા અંદાજે 10 થી 15 અજાણ્યા શખ્સો લાકડીઓ અને અન્ય હથિયારો સાથે પીડિત પરિવારના ઘરમાં ઘૂસી ગયા હતા. હુમલાખોરોએ ઘરમાં તોડફોડ કરી પરિવારના સભ્યો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘરમાં હાજર વૃદ્ધ માતા પિતા અને એક નાની બાળકીને પણ માર મારવામાં આવ્યો હતો. ભોગ બનનાર પરિવારે આક્ષેપ કર્યો છે કે હુમલા દરમિયાન ઘરની મહિલાઓના ગળામાંથી સોનાની ચેન અને મંગળસૂત્ર જેવા દાગીનાની લૂંટ પણ થઈ હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હુમલાખોરોએ પીડિત પરિવારના યુવાનોને માર માર્યા બાદ ધમકી આપી હતી કે તમે કયા પોલીસ સ્ટેશનમાં અરજી આપવા જઈ રહ્યા છો. આ ઘટનામાં હુમલાખોરોમાં કાયદાનો ડર ન હોવાનું સ્પષ્ટ દેખાય છે. આ હુમલા બાદ ભયભીત અને ઇજાગ્રસ્ત બનેલો પીડિત પરિવાર ન્યાયની આશા સાથે વિજલપુર પોલીસ મથકે પહોંચ્યો હતો અને હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવા માટે લેખિતમાં અરજી આપી છે. ખરાબ રસ્તાને કારણે બિલીમોરામાં ધડાકાભેર ટ્રકનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટતા બોમ્બ વિસ્ફોટ જેવો માહોલ સર્જાયો હતો. બિલીમોરાના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહેલી એક ભારે માલવાહક ટ્રકનું ટાયર રસ્તાની બિસ્માર હાલતને કારણે અચાનક ફાટ્યું હતું. CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ટ્રક પસાર થતાં જ જોરદાર ધડાકો થાય છે અને રોડ પર ધૂળની ડમરીઓ ઉડે છે. આ ધડાકાના અવાજથી આસપાસના સ્થાનિકો અને વાહન ચાલકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે લાંબા સમયથી રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે. ઠેર ઠેર ખાડાઓ અને કપચીઓ બહાર નીકળી આવી છે, જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. આજે બનેલી આ ઘટના મોટી જાનહાનિમાં પરિણમી શકી હોત. વાયરલ CCTV વિડીયો બાદ સોશિયલ મીડિયા પર પણ લોકો તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે અને વહેલી તકે રસ્તાનું સમારકામ કરવાની માંગ કરી રહ્યા છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી મહાનગરપાલિકા દ્વારા ઉજવાયેલો વિશ્વ પર્યાવરણ દિવસ. નવસારીના મેયરે પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવી લોકોમાં પ્રસરાવેલી જાગૃતિ. ગણદેવીમાં પિતા પુત્રીના સંબંધ નજવાયા. સગા બાપે પુત્રી ઉપર આચરેલો દુષ્કર્મ. વિજલપુરના કૃષ્ણનગરમાં વાહન પાર્કિંગ બાબતે થયેલી બબાલ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.